એ રાશન કાર્ડ છે. રાશન કાર્ડ માં રાશન મળે છે? કાઈ નથી મળતું અમને, કોઈ વસ્તુ નથી. લોકડા ગામમાં ગરડામાં કે અમે ગરીબ લોકો આટલા રહીએ છે, ઈ અમારા બચ્ચા કે ગમે એવો વરસાદ આવ્યો હોય ને તો અમારે કોઈ એમ નહીં કે ગામ વાળા કે સરપંચ અમારી સહાય કરશે. ગરીબ લોકો અમે હાવ એમના નિરાધાર છે, કોઈ અમારી પાસે આધાર નથી. અમે અહીં કદાચ ને વાવાઝોડું આવ્યું હોય ને તો અમે બધા માણસો થઈને હવે દુકાનો બંધ હોય ને ત્યાં જઈને અમે સુઈ જાય છે. કરી દેવું, આ કરી દેવું, તમને ઓલા કરી દેવું. અહીંયા તમે ચૂંટણી કાર્ડ લેવા ત્યારે બહુ કહે અમને, હા તમને કરી દે. મતલબ ચૂંટણી આવે અને વોટ માંગવા આવે ત્યારે વધારે કહે અમને બહુ જ આવે. મત માંગવા આવે ત્યારે કઈ કેતા તો હોય ને, જાણે કેતા હોય કે મકાન બનાવી દેવું, નળ દઈ દેવું, પાણી દઈ દેવું, એવું બધું કે તમને સલામતી આપશું. અમને દિશા ન પાય પણ મત દેવા અમે દોડ્યા છીએ. શું કે અમને અહીંયા રેવા દે એ છે. દવાખાના અમે અહીંયા નટરાજ માં લઈ ગયા હતા. નટરાજ માંથી લઈ ગયા ને પછી 3000 આ લોકો આપ્યા હતા અમને. પછી અમે દવાખાને 2 જણીઓને લઈ ગયા 1500 રૂપિયામાં. 1500 ઈ લોકોને ગાંડા બેન એક બીજા હતા બાવાજીને, એક આ છોકરીને, 2 જણીઓને લઈ ગયા હતા દવાખાને. પછી તો કોઈ કઈ જોયું નહીં આમાં કોઈ. માનસિક સ્થિતિ તો પહેલેથી જ માનસિક નથી તમને કહું, પણ પહેલેથી 1.5 મહિનાની ઝપટમાં આવી ગઈ ત્યાર નહીં, બસ આમને આમ જ છે. આજકા બહુ આવી જાય તોય મળતી નથી આ બેન. તમારા મોટા બેન છે? હા મોટા બેન છે ને, મોટા બેન. આ જે આસકી આવી જાય એના માટે દવાખાના નહીં, કાઈ નહીં, કોઈ વસ્તુ નહીં. અમે 5 રૂપિયાની દવા લઈને નથી અમે કોઈને આને દવાખાને લઈ ગયા અમે કોઈ દિવસ. બસ 3000 નું બસ પેલા લઈ ગયા. ઈ તો ઓલા પેલા લઈ જતા તમને કહું દીપડો દાયડો ને પછી લઈ ગયા, પછી નું નથી લઈ ગયા. નહીં કોઈ દી નહીં. 5 રૂપિયાની દવા નહીં કોઈ દિવસ. હું લઈ જાય હોય તો લઈ જાય ને. કેટલા જણાનું પૂરું પાડવું અમારે. એકલી કામ વાળા ડોહીમાં હોય, ડોહીમાં તો એના ચા પાણી નથી આવી. હાથ કામ નથી કરતો કે? નહીં, હાથ જરાય કામ નથી કરતો. એક જ અંગ કામ કરે. આખું એક જ હાથ ને પગ બે, આખું કામ નથી કરતી હાથ પગ એનું. એક સાઈડ નું અંગ જ કામ. હા. પછી તમને કહું કે ઊભી નથી થઈ શકતી જરાય. ફરાણે ઉભા કરીએ ને પથારી કરી દે ત્યારે એ પથારીમાં હોય. ખવડાવીએ ને પાણી પીવડાવીએ અમારા હાથે તેને. એક હાથ જરાય નહીં, તમારે જ કરવું. બધાય કરવાનું અમારે. એક દીકરી છે મોટી, દીકરી અત્યારે બગડાણા ધંધે ગઈ છે દાડીઓમાં. તો શું કરીએ, તો બધા જણા કેટલા જણા છે તો પૂરું પાડવું ને સાહેબ, શું કરીએ. તો એવું છે બધી અમારે પાસે ગરીબ માણસો પાસે. તો શું અમારી પરિસ્થિતિ એવી છે. જે રીતે જોઈએ તો હું નામ શું તમારું? અંશાબેન નામ છે. અંશાબેન ની જે સ્થિતિ છે, જે મતલબ બાળપણથી આવી સ્થિતિ છે, અને અંશાબેન ને એકવાર દીપડાએ પણ હુમલો કરેલો હતો. તો એ દવાખાનું તો આ લોકોએ કરેલું છે, પણ માનસિક સ્થિતિની જોઈએ તો અંશાબેન ને મતલબ કોઈ દવાખાનું નથી થયું. તો એક સાઈડ નો અંગ પણ કામ નથી કરતું અને અનેક સમસ્યા છે અંશાબેન ને. મતલબ આખો દિવસ આમને આમ બેઠા રહી, બરોબર. અને એમની ઝૂંપડી એક અલગ છે, તો એક અલગ ઝૂંપડીમાં રહી છે. અને એના મોટા બેન છે એમનું ધ્યાન રાખે છે. અત્યારે આવી સ્થિતિ છે અહીંયા લોકોની. મકાન ની કોઈ નળ ની કોઈ સુવિધા કરી દેતા હોય તો હાથ પાડે એમનો. નળ ની વાત કરી દીધું તો કે નળ ક્યાં છે? નળ અહીં છે. બરોબર. પાણી આવે તો ખબર પડે. તો પાણી 2 વર્ષથી 3 વર્ષથી પાણી નથી આપતા સાહેબ. અમે મત દઈએ બધું દઈએ તો અમને પાણી ની સુગવટા ન કરી દે, કોઈ મકાન ની સુગવટા ન કરી દે. અમે ગરીબ માણસ છીએ, અમે માંગીને ખાઈએ, અમે ભંગાર પાણી વીણીએ. જો ઊને માંગવા જઈએ, અમે ગરીબ માણસ છીએ, અમને કોઈ સલામતી નથી દે. હું રણભાઈ છું, મારે 2 દીકરા ગાંડા હાજા જેવા છે. એક દીકરી છે, એના હું લગ્ન કરી દેવા, પણ કેમ આપણે લગ્ન કરી દેવા? બસ એને પહેરે લુગડે અમારે લગ્ન કરવા પડે. મુખ્ય ઘરાણું અમે બોરી હેંકી નહીં, કોઈ સલામતી અમે લઈ હેંકી નહીં. અમને સરકાર થી કાંક માફ કરો. અમે ગરીબ માણસ, અમારે કોઈ ખેતીવાડી નથી, કોઈ મજૂરી હું કરી શકું નહીં. મારી દીકરી એક મજૂરી કરીને આવે તો અમે પેટ ભરીએ. એવું લાગે તો અમે ઓનામાં માંગવા વહી જાવ સાહેબ.
સરકાર અમને માફ કરો ને અમને ગરીબ માણસને આમાં જોવો. અમે 45 વર્ષથી અહીંયા પડ્યા. અમારી બેન ચૂંટણી કાર્ડ છે, આધાર કાર્ડ છે, કૂપન છે. તેલ આવે તો અમને 1 ફોન 10 રૂપિયાનું તેલ દે, ચોખા અને ઘઉં દે. એમાં પૈસા નો લે, તેલ ના પૈસા લે. ખાંડ નથી આવતી, કોઈ વસ્તુ નથી આવતી. આ પાણીની નળી છે, તો પાણીની નળી જ્યાંથી છે એમાંથી પાણી આવતું નહીં, પાણી નથી આપતા અમને, પાણી આપતા જ નથી. અમે કીધું કે સાહેબ અમે માંગી છીએ ને તમને અમે ફી ભરી દે, પણ અમને પાણી ચાલુ કરી દો, તોય નથી પાણી ચાલુ. અટાણે ક્યાં પાણી ભરવા જવું પડે? અત્યારે અમે રાજુભાઈ ના નામ વાળીને વાસીદા વાળીને અમે પાણી ભરીએ, તો ભરી દે તો ભરી દે, ન ભરે તો પછી ગામમાં જવું પડે મારે સાહેબ. અમને પાણીની તો સુવિધા કરી દો. બેંકી થી કેટલા કિલોમીટર થાય? અહીંયા અહીંથી તો રોડ ના ઓલા કાંઠે છે. સરકાર બેંકી હોય ના ભરવા દે, કામ વચમાં ટાંકો છે નાથી ભરવા દે. આવું છે. અમે ગરીબ માણસ ને અમારી માથે આટલી અત્યાર છે સાહેબ. તો કરતા હોય તો અમારું નિર્ણય કરજો. મારી માં અમારા ગરીબ ગરીબ ને તમારા ડોક્યુમેન્ટ તો બધા છે ને? બધા છે, તમામ છે. જો આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, પછી આપણે કૂપન છે, બધું છે. અમે બરોબરી મત દેવી, પણ અમે કોઈનું 5 રૂપિયા ખાઈએ નહીં કે અમને કોઈ દી સા નહીં પાય હોય. અમે મત દઈને બી આવીએ. એક મારી દીકરીના લગ્ન છે, એની સલામતી કરી દો તો આભાર તમારો, સરકારનો આભાર. બીજું ને આપણે તમારા જે પણ વિધવા સહાય ને વિધવા સહાયના 1200 રૂપિયા આવે મહિને, 1200 રૂપિયા આવે. એમાં હું આપણું પેટ ભરાય તોય માંગી ખાવા જવું પડે. બીજાને તો બધાને પૈસા આવે દાદા, અમારે નો આવે. બીજી તો કોઈ સહાય મળી? મને બીજી કોઈ સહાય મળી નથી. વાવાઝોડા આ લોકડાઉન માં અમારા દાદા પાસા છે, એની અમને સલામતી મળી નથી. એમાં અમને કોઈ કીધું નથી કઈ સલામતી મળે છે ને હાલો તમે એમ ગરીબ માણસ. અમે સરપંચ ક્યાં આવ્યા હોય ક્યાં નહીં એ અમને માલુમ નથી. એક આધાર કાર્ડ કાઢવાનું છે અમારા વહુ ને, એનું એક લખાઈ જાય તો એમ આભાર. એની દીકરીનો જન્મ થયો તો એને સરકાર પૈસા ખાઈ જાય, મારી વહુ ને પૈસા નો દે. અમે દોડી દોડી મરી જઈએ તો અમારા પૈસા સરકારી ખાઈ જાય. અમારે કોઈ ગમે આધાર કાર્ડ કાઢવા ગયા તો કે આને મા બાપ ના નથી, સહી લાવો સિક્કા લાવો તો આધાર કાર્ડ લખે. અમે દીકરાને ગમ્યું તું ને દીકરી વહી આવી. એ અહીં સલામતી છે બધી વાત ને, એટલે એનું આધાર કાર્ડ કે નું લખે એવી વાત થઈ. હર ઘર જળ, તો નળ તો છે પણ જળ નથી નળમાં. આવી સ્થિતિ છે બધા લોકોની. પાણી માટે તરસે છે, મકાન માટે રઝળે છે, સુરક્ષા નથી કોઈ જાતની. લોકો ખુલ્લા ઝૂંપડાઓમાં રહે છે અત્યારે હાલ. આ છે ગીરગઢડા તાલુકો, જે તાલુકા રીતે વિકાસ થઈ રહ્યો છે, પણ લોકોનો ક્યાંય વિકાસ નથી થતો. ભાઈ ની પણ આપણે મુલાકાત લઈએ. ગોરધનભાઈ નું પણ ઝૂંપડું એ જ રીતે છે. ગોરધનભાઈ, કેટલા પરિવારમાં તમે સભ્યો? સભ્યમાં 5 જણા. 5 જણા ઝૂંપડામાં રહ્યો છો? ઝૂંપડામાં 5 જણા, 2 દીકરા 1 દીકરી ને 2 જણા અમે 5 જણા. કેટલા વર્ષથી આવ્યા છો? 25 વર્ષ. 25 વર્ષથી આ સ્થિતિ છે. આ સ્થિતિ છે. કોઈ બદલાવ નહીં? નહીં, કોઈ બદલાવ નહીં. ચૂંટણી કાર્ડ છે તમારે? હા છે. વોટ માંગવા આવે? હા આવે. તું તો આપણે મતદાનમાં જઈ નામ છે આપડા, મતદાનમાં કરીએ. એટલે ચૂંટણીમાં ઉભા હોય પંચાયતમાં ત્યારે વોટ માંગવા આવે તમારી પાસે? હા આવે છે વોટ માંગવા, કે લઈ જાઓ તમે, લઈ જાઓ મત લઈ જાઓ. પછી એક તમારું આ કામ થઈ જાય, આ કામ થઈ, કઈ થતું નથી. કઈ વસ્તુ થતી નથી? કોઈ વસ્તુ થતી નથી. મત લઈ જાય પછી ઈ પછી ભૂલી જાય. અમે આ કરશું તમારી માટે સહાય કરશું, તો કોઈ જ વસ્તુ કઈ કરતા નથી. તમારી નહીં રહી છે. હા ભૈયા વાલતા 25 વર્ષથી વોટમાં આ રીતે રાખે છે કે તમારું કામ આ થઈ જશે, તમારે પાણી મળશે, તમને મકાન મળશે, તમને આ મળશે, પણ કોઈ વસ્તુ થતું નથી. પાણી કેટલાક દૂર જવું પડે છે? પેટ્રોલ કંપની ઓલી સાઈડ મતલબ ત્યાં જવું પડે, પછી રાજુભાઈને ફળીએ 500 મીટર જેટલું. હા થઈ જશે, 500 મીટર થાય. હા બે નંબરે જવું. હા યાય જવું પડે તો હોય તો ઉનાળો હોય ને. બરોબર. મતલબ રોજનું જેટલું પણ પાણી જતું હોય તો તમારે દૂર જવું જ પડે દૂધ. પાણી નથી આવવાનું કઈ વસ્તુ. મતલબ જોઈએ તો પાઇપલાઇન તો ગોઠવેલી છે પણ પાણી પાણી નથી આવ્યું.
બરોબર હા. પેલાથી મતલબ આવતું નથી આવતું નથી પેલે ખાલી પાઇપલાઇન પાઇપ નહીં નાખીને ગઈ શું કારણ દર્શાવે એ લોકો? નહીં કોઈ વસ્તુ યા થઈ જશે એમ કે થઈ જાય થઈ જશે તમારું થઈ જશે એ વોટમાં જે દી નંબર લેવાના હોય મતદાન લેવાનું હોય તેથી કહી જાય કે હા અમે આ બધું કરી નાખશું અમારો વોટ આવી જશે એટલે અમે આ કરી દઈશું તો કોઈ વસ્તુ થતી નથી અહીંયા નજીક તમારે તાલુકા સદન છે તો ત્યારે કોઈ અધિકારીને મળે? ઘણી વખત મળેલા છે શું કહે? છતાં પણ છતાં ત્યાં તમારું થઈ જશે કામ થઈ જશે કામ થઈ જાય કામ થઈ જશે બાકી બીજું કઈ થતું નથી ખાલી આશ્વાસન આપે. વાંચન વાંચન દે ખાલી હા હા રાખે આ રીતે રહીશ બાકી કઈ ડોક્યુમેન્ટ પર તમારે બધા કમ્પ્લીટ છે? આધાર કાર્ડ બધી બધી ટર્મ કમ્પ્લીટ છે હા તોય છતાં મતલબ રેશન કાર્ડ છે? હા રેશન કાર્ડ છે આમાં કોઈ રેશન આધાર કાર્ડ હે? હા કૂપન માં માલ મળે છે માલ મળે? માલ મળે છે હા મળે છે ફ્રીમાં મળે છે કે મતલબ બીપીએલ ફરીમાં પણ નહીં ફરીમાં મળે પણ સેલ ને બીપીએલ નથી બીપીએલ નથી એપીએલ કુપન છે તમારે? હા, FPL. ખેતી કે કઈ વસ્તુ છે નહીં કોઈ વસ્તુ નહીં છતાં બીપીએલ નથી અને એપીએલ કુપન છે. ઓપીએલ છે બધી કરવા કોશિશ કરી પણ કોઈએ કાંઈ કરી લીધું નથી અત્યાર સુધી બરોબર. હા એ કે રાજ કૂપન કરી દેશું પણ ઈ પણ કાંઈ થતું નથી હા. હા બરોબર. રાહતનું કુપન નથી કરી દેતા. નથી કરી દેતા. આ રીતે બધી પોઝિશન તો બહુ ખરાબ જ રાખે છે મતલબ હરેક પ્રકારની તકલીફ હા ઘરે પૂરને તકલીફ રોજગારમાં શું હમ? રોજગાર કામ કામમાં બસ મહેનત મજૂરી મહેનત મજૂરી ખેત મજૂરી ને બધી છૂટક મજૂરી છૂટક મજૂરીમાં એમાં હા બીજું કોઈ છે જ નહીં બાકી જે સરકારની સહાય કોઈ એમાં. નહીં કોઈ વસ્તુ નથી કોઈ મળતી જ કોઈ મળતી જ નથી મફત લોટ નહીં 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 નહીં, કોઈ વસ્તુ આપતા નથી કોઈ વસ્તુ. ત્યાં માંગણી કરે તો ફોર્મ ભરી આવો આ ભરી આવો. 30 વર્ષથી રહો. હા 25-30 વર્ષથી રહી ફોર્મ ભરવાનું કહે તો ફોર્મ ભરી આવી તો પણ ફોર્મ માં પછી કઈ આવતું નથી નથી આવતું ખાલી નથી ફોર્મ ભરી ખાલી ફોર્મ ભરી લે કાગળ એને 50 રૂપિયા 100 રૂપિયા લાગો તો એ આપણે ખેતી કામમાંથી દેવાના 100 રૂપિયા 200 રૂપિયા એની માથે આ વંડા પીડા ઘર વખરી એક સેટી ને એવું ખાટલા નતું એ બધું તૂટી ભાંગી ગયું અમે ગયા ગામમાં તો એને 5 દાડિયા મૂકીને એની વસ્તુ સંભાળી લીધી એને અને અમારે કઈ ખાવા ઠામડું નોરી ગાણીના બેડા બેડા ફૂટી ગયા દેરી ગાણે જો તેલ અમને ભરવા આપ્યા તો એની પણ સહાય અમને મળી નથી વાવાઝોડામાં તાવતે વાવ નહીં કાંઈ પણ મળ્યું નથી અમને નહીં બધી હારા હારા માણસો હતા તો એને 32,000 રૂપિયા આવ્યા ને અમે ગરીબ માણસો ને 1 રૂપિયો નહીં અહીંથી એમ કીધું કે નિશાળે આવો તમારું કે રેશન કાર્ડ લઈ નિશાળે આવી જાવ ને જેટલા માણસો હોય એનું લખાણ દઈ દે અમે લખાણ દઈ દીધું કે તમને 7,000 રૂપિયા આવી કે ઈ પણ અમને નથી આવ્યું કોઈ વસ્તુની સહાય મળતી જ નથી મતલબ વાવાઝોડું કપરી સ્થિતિ હોય કે સામાન્ય મકાનની સહાય હોય કે કોઈ પણ સહાય હોય મતલબ કોઈ વસ્તુ મળતી નથી બરોબર છે અને આ ભલામણ કોઈને કરેલી હતી ક્યારે આજે વાવાઝોડાની સહાય નથી મળી તો લખી ગયા તા આવીને બરોબર પંચાયત તરફથી આવ્યા હા 75 તરીકે આવ્યા હતા લખી ગયા ત્યારે સરપંચ કોણ હતા? કઈ કશું ભાઈ કશુભાઈ સરપંચ હતા. હા ત્યારે એ હતા વાવાઝોડામાં એમણે કઈ કીધું છે આશ્વાસન કઈ આપ્યું હતું? હા ઈ કે આવી જાય ઈ ઘણા ધોયડા પણ અમારામાં નો આવ્યો અમારા ખાતામાં કઈ નો તમારે બેંક એકાઉન્ટ છે? હા મતલબ કઈ આવ્યું નથી. નહીં ફ્રૂટ ભાંગ થઈ ને ભાંગ તો છે ને એનું પણ અમને કઈ નથી એવું બધું રાતન પલળી ગયું બધું જે અમે મહેનત કરીને ભેગું કર્યું હતું ને એ બધું ગયું અમારું મતલબ વાવાઝોડું હોય કે ચોમાસું હોય જે પણ નુકસાન થાય નુકસાનનું કોઈ તમને ભરપાઈ કોઈ નથી કરતું બરોબર છે અને બીપીએલ ની વાત કરીએ તો કૂપન પર તમારું જે એપીએલ છે બીપીએલ નથી. હા તેને બતાય દવાના ખર્ચમાં મહેનત મજૂરી દવાખાનું ચાલુ છે તમારું? દવાખાનું ચાલુ છે જો તકલીફ શું છે? પથરીમાં 18 એલી મનનો કિડનીમાં કાંકરો પથ્થર છે 18 mm ની પથરી એટલી છે ને કિડનીમાં ટાણે રસી ચાલુ છે આ જોઈ લ્યો કોઈ છતાં આટલી દવા ચાલુ હશે તો પણ કામ ધંધો તમારે તોય મારે કરવાનું કામ ધંધો જો તમારે આ રહ્યું કોક તો જાતે દવાખાનાનું કાર્ડ આવે છે 5 લાખનું ઈ છે પણ અમે છે ને આ ઈ કાર્ડ છે ખરું પણ ઓલાનું કેમ નજીકમાં સરકારી હોસ્પિટલ છે ત્યાં નહીં સરકારી નથી થાય ત્યાં મતલબ ઓપરેશન કે કઈ વસ્તુ થાય પછી ગુનામાં કે ગુનાવાળા એમ કીધું કાંઈ તમે આગળ જાવ એમ પુના સરકારી હોસ્પિટલ છે ત્યાં પણ ત્યાં એમ કીધું કે આગળ જાવ આ ન્યાય પણ ઓપરેશન નહીં થાય ક્યાંય કને તમે આગળ વધો એમ એવું આ ગરડા જે હોસ્પિટલ છે ત્યાં પણ ના પાડી ઉનાળો જે ના પાડી, ત્યાં પણ ના પાડી જો પછી પછી આપણે મહેતામાં ગયા તો મહેતામાં એમ કીધું કે તમે આ કાર્ડ માથે લવ કરો પણ કૂપન ખાલી બતાય મહેતા વાળા એમ કીધું કે તમારા કાર્ડ માથે ઓપરેશન કરવું પણ તોય તમારે 25-30 હજાર પણ ખર્ચો બીજો થશે આનો ઈ રોકડો
મતલબ કાર્ડ ઉપર હોવા છતાં પણ 25-30 હજાર નો ખર્ચો થયો. રિપોર્ટ ને આ ફોટા અને એવું બધી કોઈ 25 થી 20 થી 25 હજાર એ કરવાનું છે. એ છતાં હમણાં મતલબ જે ટ્રીટમેન્ટ આલે એ આજે ઉપર ધંધો કરેલો છે દવાખાનું. 7 લાખ રૂપિયાની દવા. આજે આ 7 લાખની આની દવા થઈ છે. શું નામ છે તારું? લક્ષ્મી લક્ષ્મણભાઈ નું મતલબ દવા. આ મતલબ આનું દવાખાનું એને પ્રોબ્લેમ શું છે? કિડનીનું કિડની નો ક્યાંક પોચો ચડે ને કંઈક ફૂલે ને એવું બધું થાય છે. ડોક્ટર બાબાથી કહે છે રાજકોટમાં 11 દી રાખેલ છે. બરોબર. હા પછી ઉનામાં ગુજરમાં પણ અમે ત્યાં 4 વર્ષથી દવા લીધી પણ કઈ બધી હારું દવાખાના તમારે ચાલુ જ છે. ચાલુ છે 2 માં દીકરાનું દવાખાનું ચાલુ છે અત્યારે. પણ સરકાર કોઈ સાહસ કરતું નથી. આજથી સરકાર સુધી હજી આજથી સુધી બધું લખાણ દીધું પણ સરકાર પણ મતલબ કર્જ કરવો પડે તો પણ તમે કર્યું ને? કરી છે દીકરા માટે જેટલું જેટલું બન્યું એટલું કર્યું છે. આપણે વ્યાજ માટે હું ખોટું નહીં બોલું. આપણે પારકો વાળ છે ને એટલું મારી માટે લેવું છે. તો આ કિલ્લે માટે ફરજા માટે કોઈ છતાં કોઈ સાહસ નથી કરતું તો હું કરી લેવું. આ રીતે દીકરા? 2 દીકરા. હા તો છતાં ઘર છે તો ઘરમાં કોઈ અમને કોઈ ધ્યાન દેતું નથી. તો છતાં અહીંયાથી કોઈ આવે તો એમ કે કાંઈથી ઉપાડો. અત્યારે હાલ તક એમ કે કાંઈથી ઉપાડો. બરોબર છે. આ રીતે આમ સતત તો આપણે ક્યાં જવું એમ. દવાખાના ચાલતા હોય દવાખાના ને. ચાલુ છે પછી ઘરમાં કોઈ રેવા દેતું નથી હરખું. કેનાલ વાળા આવે છે કેનાલ વાળા એમ કે તમે અહીંથી ખાલું કરો. આ લોકોનો ત્રાસ આવે એ લોકો એમ કે અહીંયા આવતા નહીં તો કરવું ક્યાં અમારે જવું ક્યાં. એટલે મતલબ આ જે ઝૂંપડું હોય તો ઝૂંપડાને પણ ખાલી કરવાનું. ખાલી કરવાનું કે ઝૂંપડું કાઢવા અહીંથી. આ અમારું છે એમ. છતાંય છે એ જમીન આ જમીન સરકારીમાં છે છતાં બોલાવીને પાડી દીધું છતાં પણ એ કે અમારું છે. ત્રાસ આપે છે મતલબ. ત્રાસ આપે છે. જો અહીં પેઢી નાખી દીધા આગળ લાવી કોઈ હાલવા લેતા નથી ચાલવા નહીં દે. આ રીતે આમ એ બબડો રાખે. કલેક્ટર સાહેબ જેથી પાડવા આવ્યો તેથી એમ કીધું કે ત્યાં ગાડી પડી ત્યાં તો તારું ઝૂંપડું બનાવી લે. આ મોટી દીકરી આજ છે તો એને લઈને અમારે ક્યાં જવું? તમે 3 માસેરું કાગળ વીણીને ખાઈ છે. અમારી પાસે કોઈ સહાય નથી. તો આવી રીતે કાંઈ નથી. અમારી પાસે કોઈ જાતનો આધાર નથી. અમારે જો ઉપર સરકારમાં જાય ને તો એમ કે હવે તમે તમારી રીતે ખાવ અમારી રીતે અમે ખાઈ. જો અમારા ઘરના હોય ને સાહેબ અમારા ઘરના હોય ને તો અમને કહેવા નથી. એમ નથી કીધું કે તમે ખાવ છો કે ભૂખ્યા ઉતરશો કે ખાધું છે. એવી રીતે અમને કોઈ નથી કહેતું. અમે એવી રીતે નિરાધાર થઈ. અમારું કોઈ નથી ભગવાનમાં અત્યારે તો અમારું કોઈ નથી. કારણ કે અમે નિરાધાર છે અને અમે અમારી ઝૂંપડીમાં ભૂખ્યા તરસ્યા ન હોય ને તો અમે ભૂખ્યા તરસ્યા ઉતાર રહી પણ અમે કોઈને કહેવા ન જાય કે કોક દ્યો અમને. એવી રીતે અમે થઈ. છેલ્લે પછી અમે ગામમાં માંગીને ખાઈ લઈ. ગામમાં માંગવા. હા, ગામમાં રોટલી માંગી અને મેં મારા બચ્ચાને ખવડાવેલું છે અહીં. હાલ જે અહીંયા લોકોની આપણે સ્થિતિ જોઈ અને લોકોના ઝૂંપડા જોયા, લોકો કેવી રીતે રહે છે, લોકોને કઈ કઈ સમસ્યાઓ છે, કોઈ લોકોના દવાખાનાની સમસ્યા છે, કોઈને મકાન નથી. મકાન તો લગભગ બધાને એવું નથી અને પાણીની સમસ્યા અને રહેવાની બધી જ સમસ્યાઓ લઈ આ લોકો પોતાનું જીવન સંઘર્ષ સાથે વિતાવે છે. અને આ લોકોની માંગ અને અમારી પણ માંગ એટલી છે કે સરકારે અને જે પણ લગતા વળગતા અધિકારીઓ હોય અધિકારીઓને પોતાનું કામ નિષ્ઠા સાથે કરી અને આ લોકોના જલ્દી અને યોગ્ય રીતે મકાન કે પ્લોટની ફાળવણી કરી અને પોતાના મકાનને પ્લોટ આપવા જોઈએ જેથી કરીને પોતાનું જીવન સુરક્ષિત રાખી શકે અને પોતે સુરક્ષાની સાથે જીવી શકે.